સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 12 કોમર્સ, જેમાં પાઠ નંબર 8 કૃષિ ક્ષેત્ર, એનો આજે આપણે અભ્યાસ કરશું. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણા ભારતના અર્થતંત્રએ કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત છે. એવું કહે છે કે વિશ્વની અંદર દરેક દેશોમાં કૃષિ ક્ષેત્ર એ અગત્યનું ક્ષેત્ર ગણાય છે. કૃષિ ક્ષેત્રમાંથી આપણને કેટલીક પ્રાથમિક જરૂરિયાત એટલે કે ખોરાક, અનાજ છે, શાકભાજી, ફળ ફળાદી, ફૂલો વગેરે આપણને પ્રાપ્ત થાય છે. માત્ર અનાજ અને ખોરાકને લક્ષી વસ્તુઓ જ નહીં, પણ આની સાથે સાથે અમુક ઉદ્યોગોનો જે કાચો માલ છે એ કાચો માલ પણ પૂરો પાડે છે. આપણે અહીંયા આગળ ઉત્પાદન કૃષિ ક્ષેત્રમાંથી આપણે અત્યારે વધતું ગયું છે. કૃષિ ક્ષેત્રમાં આપણે મોટા ભાગની પ્રજા એ રોજગારી પ્રાપ્ત કરે છે. ખેડૂત પોતાનું આવકનું સર્જન કરે છે. કેટલાક કૃષિ પેદાશોની નિકાસ કરી અને આપણે કમાણી કરી શકીએ છીએ. એમ આ ક્ષેત્ર એ ખૂબ જ અગત્યનું એ સાબિત થયું છે. આપણા ભારતની અંદર આપણા અર્થતંત્રમાં 3 પ્રકારના ક્ષેત્રોને આપણે અહીંયા માળખામાં વહેંચ્યું છે. એક છે કૃષિ ક્ષેત્ર, બીજું ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજામાં સેવા ક્ષેત્ર. તો આપણી અર્થતંત્રની કુલ પ્રવૃત્તિને આ 3 ભાગમાં આપણે વહેંચીએ છીએ. અને એમાં આપણે કહ્યું તેમ કે કૃષિ ક્ષેત્ર એ ખૂબ જ અગત્યનું એ અહીંયા આગળ ક્ષેત્ર છે. આપણા ભારત દેશની અંદર મોટા ભાગની પ્રજાની રોજગારી એ આ ક્ષેત્રમાંથી મળે છે. આપણા ભારતની અંદર કુલ ઉત્પાદન અને આપણું કુલ ઉત્પાદનમાં કૃષિ ક્ષેત્રનો ફાળો એ શરૂઆતના તબક્કામાં એટલે કે આપણે સ્વતંત્ર થયા એટલે 1950-51ની વાત કરીએ ત્યારથી અહીં આગળ શરૂઆતના તબક્કામાં એ કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદનમાં ખૂબ વધારે પ્રમાણમાં હતું અને એનો ફાળો પણ ખૂબ વધારે જોવા મળતો. નિકાસ કમાણીમાં પણ આ અગ્રેસર આનો ફાળો હતો કે કૃષિ પેદાશોની નિકાસ એ આપણે કુલ નિકાસોમાં એ આપણે વધુ પડતી જોવા મળતી. અને આના કારણે ભારતને કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. કૃષિ ક્ષેત્રમાં આપણે જાણીએ છીએ કે લગભગ 70% વસ્તી એ કૃષિ પર નભે છે, એની ઉપર નિર્ભર છે. પોતાનું જીવન છે એ કૃષિ ઉપર અહીંયા આગળ એ આધારિત હોવાના કારણે આપણે આપણા દેશને કેવો કહીએ છીએ? કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ. કુલ વસ્તીના 70% વસ્તી એ કૃષિ સાથે જોડાયેલી છે. ગામડાનો બનેલો દેશ છે. 6 થી 6.5 લાખ ગામડાઓ એ આપણા ભારતની અંદર જોવા મળ્યા છે. અને એની અંદર વસતા બધા જ વ્યક્તિઓ એ માનીએ કે એમાંથી મોટા ભાગની વસ્તી એટલે કે 70% વસ્તી એ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. અને માટે આપણા દેશને આપણે શું કહીએ છીએ? કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ. આપણા કૃષિ ક્ષેત્રની અંદર દેશ એ જીવાદોરી સમાન છે ભાઈ. જુઓ કે એના સિવાય આપણે આપણા જીવનની ઘણી બધી જરૂરિયાતો એ અવરોધાય છે. એના કારણે જ આપણે આવક કમાણી કરી આપણી જરૂરિયાતો પૂર્ણ કરી શકીએ છીએ. અતિ આવશ્યક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવક એ આપણે કૃષિ ક્ષેત્રમાંથી મેળવી અને આપણે આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા હોઈએ છીએ. એ આપણી જીવાદોરી સમાન છે. એ કહેવાય કે આપણા ભારત દેશનું જે અર્થતંત્ર છે એ અર્થતંત્રમાં પણ કરોડરજ્જુ સમાન દરજ્જો ધરાવે છે. કરોડરજ્જુ સમાન. કેમ?
જેમ આપણા માનવ શરીરની અંદર આપણે જાણીએ છીએ કે કરોડરજ્જુના કારણે આપણે ટટ્ટાર એ ઊભા ફરી શકીએ છીએ, બરાબર, આપણે ટટ્ટાર રહી શકીએ છીએ. જો કરોડરજ્જુ ન હોત તો આપણે સ્થૂળ એક ફુગ્ગામાં પાણી ભર્યું હોય અને એની જે પરિસ્થિતિ છે મૂકી એટલે તરત ફેલાઈ જાય, એમ આપણે પણ નીચા થઈ જાય. આપણે અત્યારે હાલ જે હરીફરી શકીએ અથવા તો આપણા શરીરને ઊભું ટટ્ટાર રાખી શકીએ છીએ એ કોના કારણે? કરોડરજ્જુના કારણે. અને એમ કહે છે કે માનવ શરીરની જેમ આપણા અર્થતંત્રને મજબૂત રાખવાનું કાર્ય અને એને અહીંયા આગળ આપણે કરોડરજ્જુ સમાન કોણ છે? તો કે આ અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્ર છે. કૃષિ ક્ષેત્રનો ફાળો ખૂબ વધારે છે. દેશની મોટા ભાગની પ્રજા એની ઉપર નિર્ભર છે અને તેમ છતાં પણ એ આપણે કહ્યું તેમ વિવિધ ક્ષેત્રો કરતાં પણ એ આ વધુ એ આપણે ઉપયોગી અને ફાળો આપણને આપે છે. એની આગળ આ વાત કરી કે વિવિધ ક્ષેત્રો એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એ પણ કૃષિ ક્ષેત્ર ઉપર નિર્ભર છે. જુઓ તો અહીંયા આગળ બીજા ક્ષેત્રો પણ એમના વિકાસમાં અહીંયા કૃષિ ક્ષેત્રનો ફાળો વધારે છે. આપણે જાણીએ છીએ, હમણાં જ આપણે વાત કરી કે ઉદ્યોગોનો કાચો માલ પૂરો પાડે છે. જે ઉદ્યોગનો કાચો માલ કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતો હોય, દાખલા તરીકે કપાસ છે, એ કાપડ બનાવવાના જે ઉદ્યોગની અંદર એ કપાસ એ એનો કાચો માલ છે. દોરા બનાવવા, કાપડનું વણાટ કરતા ઉદ્યોગ કે મિલો હોય એના આપણે કપાસના, ત્યાર પછી તેલીબિયા છે, જે તેલની મિલો છે એના માટે અહીંયા મગફળી છે, દિવેલ છે, બરાબર, કપાસ છે, આ બધો એનો કાચો માલ છે. જો એ કાચો માલ જ ન હોય તો એ ઉદ્યોગો ચાલી શકતા નથી. અને માટે એમ કહે છે કે ઉદ્યોગ ક્ષેત્ર પણ કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. એમ સેવા ક્ષેત્ર પણ આપણે જાણીએ છીએ કે એ કૃષિ ક્ષેત્રના કારણે વધારે ફૂલે ફાલેલું જોવા મળે છે. તો આમ અહીંયા આગળ અન્ય વિવિધ ક્ષેત્રો જે છે એ પણ કૃષિ ક્ષેત્ર પર કેવા છે? અવલંબિત છે. એના કારણે પણ અન્ય ક્ષેત્રોનો એ વિકાસ થતો જોવા મળે છે. આમ એવું કહેવાય કે કૃષિ ક્ષેત્ર જ્યારે નિષ્ફળ જાય તો તેના કારણે સીધી અસર શેની ઉપર થાય છે? જનજીવન ઉપર થાય છે. જનજીવન પ્રભાવિત થાય છે. એની માઠી અસરો એ ત્યાં પડતી આપણને જોવા મળે છે. લોકોને અહીંયા આગળ અનાજ નથી મળતું, અનાજની તંગી વર્તાય છે, એના ભાવો વધતા હોય છે. સામે આવકનું સર્જન પણ એ ઘટે છે. તો આવકનું સર્જન ઘટવાના કારણે કમાણી ઘટે, આવક ઘટે અને કિંમત વધારે ચૂકવવી પડે છે. અનાજ જ્યારે બહારથી આપણે આયાત કરવાનું થાય ત્યારે આપણે મોંઘું પડે છે અને એ કિંમત પણ આપણે ચૂકવવી પડે. ટૂંકમાં બંને તરફથી આપણને અહીંયા નુકસાન ઊભું થાય, જે આપણા જનજીવનને એ પ્રભાવિત કરે છે. એટલે કે આપણે ક્યાંક સહન કરવું પડે, આપણી જરૂરિયાતો પણ આપણે પૂરતા પ્રમાણમાં એ પૂરી કરી શકતા નથી. દેશના અર્થતંત્રમાં નિકાસ કમાણી ઘટે છે અને એના અર્થતંત્ર પણ નબળું પડતું જોવા મળે છે. અને આની સાથે જોડાયેલા ઉદ્યોગો છે, સેવા ક્ષેત્રો છે, એ પણ નબળા પડે છે. તો આના કારણે વિવિધ ક્ષેત્રો, કૃષિ ક્ષેત્રની નિષ્ફળતામાં અન્ય વિવિધ ક્ષેત્રોની પણ નિષ્ફળતા રહેલી જોવા મળતી હોય છે એમ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2011માં જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે એવું કહે છે કે 68.8% વસ્તી એ શેની ઉપર? કૃષિ ક્ષેત્ર પર નભે છે. લગભગ 70% વસ્તી એ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી આપણને જોવા મળશે. બરાબર. અર્થતંત્ર ઉપર જો કૃષિ ક્ષેત્ર એ જેટલું વિકાસ પામેલું હશે એટલા આપણા અર્થતંત્ર પણ મજબૂત બને છે. પરંતુ કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જવાના કારણે અન્ય ક્ષેત્રો પણ નિષ્ફળ નીવડે, સાથે સાથે આપણા અર્થતંત્ર પણ નબળું પડતું જોવા મળે છે. તો આમ
કૃષિ ક્ષેત્ર એ ખૂબ જ અગત્યનું ક્ષેત્ર છે કે જેનો વિકાસ થવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં વર્ષ 1956માં જે આપણે કહેવાય કે બીજી પંચવર્ષીય યોજના અને આ બીજી પંચવર્ષીય યોજના દરમિયાન આપણા ભારતને અહીંયા કૃષિ ક્ષેત્રમાં નહીં પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રને વધુ મહત્ત્વ આપ્યું. આયોજન પંચે એવું નક્કી કર્યું કે આપણે જો ઔદ્યોગિકરણને વધારેમાં વધારે વિકાસ કરશું તો આપણે આપણા ભારત દેશના અર્થતંત્રને વધુને વધુ અહીંયા એ મજબૂત બનાવી શકીશું. છતાં પણ અત્યારે આપણે જાણીએ છીએ કે આટલું એને મહત્ત્વ આપવા છતાં ભારત એ અત્યારે મોટા ભાગની વસ્તી એ કૃષિ ઉપર નિર્ભર છે અને માટે ભારતને ખેતી પ્રધાન અર્થતંત્ર કહે છે. જો ઔદ્યોગિકરણને બીજી અને ત્રીજી બે પંચવર્ષીય યોજનાઓની અંદર એને વધુને વધુ મહત્ત્વ આપ્યું છે. થોડો ઘણો એ ફેર પડ્યો છે, છતાં પણ કૃષિ ક્ષેત્રને અવગણી શકાતું નથી. કારણ કે ઔદ્યોગિકરણમાં પ્રગતિ થઈ, વિકાસ થયો છે, છતાં પણ કૃષિ ક્ષેત્રની અંદર મોટા ભાગની વસ્તી હજુ પણ વસ્તીનું ભારણ કૃષિ ક્ષેત્ર પર રહેલું છે. લોકો ગામડામાં વસે છે, બરાબર. ઔદ્યોગિકરણની અંદર પૂરતા પ્રમાણમાં રોજગારી મળતી નથી અને એટલા માટે અહીંયા કૃષિ ક્ષેત્રમાંથી જ રોજગારી પ્રાપ્ત કરવી પડે છે. અને એટલા માટે આપણે કહીએ કે ભલે ઔદ્યોગિકરણને મહત્ત્વ આપ્યું છતાં પણ ખેતી પ્રધાનને આપણે ખેતી ક્ષેત્રને અવગણી શકતા નથી અને માટે ભારતને ખેતી પ્રધાન અર્થતંત્ર કહે છે. કારણ કે ખેતી કૃષિ ક્ષેત્ર સિવાય આપણે આપણો વિકાસ કરી શકીએ તેમ નથી. ભારતના અર્થતંત્રના વિકાસનો દર આજે પણ એવું કહેવાય છે કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ દર પર આધારિત છે. જુઓ કે આપણા દેશનો આર્થિક વિકાસનો દર છે એ શેની ઉપર? તો કે કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ દરમાં જેટલો વધારો થાય એટલા પ્રમાણમાં આપણે આપણા અર્થતંત્રમાં વિકાસમાં વધારો થઈ શકે તેમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ છે. આપણા કોઈપણ દેશના એમ કહેવાય કે અર્થતંત્રને મજબૂત બનાવવા માટે કૃષિ ક્ષેત્રે એ અગ્રેસર રહેલું છે. એનો વિકાસ થવો જ જોઈએ. આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણે એનો પણ જેટલો વિકાસ કરશું એટલા પ્રમાણમાં ઉત્પાદન પણ વધારી શકીએ છીએ. રોજગારીની તકોનું પણ વધારે આપણે સર્જન કરી શકાય છે. નિકાસ કમાણીમાં પણ આપણે સારો એવો એ દેશની અંદર ફાળો એ આપી શકીએ તેમ છીએ. તો કહેવાનો મતલબ એ છે કે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ એ અર્થતંત્રની અંદર ખૂબ જ અગત્યનું અને મહત્તમ છે, બરાબર. અન્ય ક્ષેત્રનો વિકાસ પણ એ કૃષિ ક્ષેત્ર પર આધારિત હોવાના કારણે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ એ અનેરું છે એમ કહી શકાય. એના સિવાય કોઈ પણ દેશનો વિકાસ એ શક્ય નથી. જેમાં આપણા વિકાસમાન રાષ્ટ્રોમાં ખાસ, બરાબર, કે જે આપણે અલ્પવિકસિત રાષ્ટ્રો છે એમણે તો કૃષિ ઉપર નિર્ભર રહેવું જ પડશે અને એમાંથી એનું ઉપર વધારે પડતી નિર્ભરતા હોવાના કારણે આપણે જોઈએ. હવે આ વિડીયોમાં આટલે સુધી જોઈશું, એના મહત્ત્વ સુધી. આવતા વિડીયોમાં આપણે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ શું છે એ વિશે આપણે ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ.